मारा टड़ी गया देह अभिमान हरि गुरु देवनी यार मारा ए टड़ी सदगुरु जी नी शोभा सु कहूं मुख से वर्णवी न जाए ब्रह्मा विष्णु स्तुति करे गुरु नी ब्रह्मा ने विष्णु स्तुति करे गुरु जी ना वेद है विमल जस गाई जस गाई हरि गुरु संतनी
સદગુરુજી નિશાનમાં સમજાવી દીધી સઘળી રીત ગુરુજીએ નિશાનમાં સમજાવી સઘળી રીત જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ બાવાજી અરે મને એ ભાસ્યું છે તુરિયાતીત એ તુરિયાતીત હરિ ગુરુ દેવની યાર મન ભાવે ગુરુએ મેર કરી મનો ભાવે ગુરુએ આવી મેર કરી સુખ આપ્યા અપાર અંતર ચક્ષુ ગુરુએ ઉગાડ્યા અંતર ચક્ષુ ઉગાડ્યા અંતર ચક્ષુ ગુરુએ ઉગાડ્યા મારા અંતર ચક્ષુ ઉગાડ્યા કારણ કે આપણે જે આંખથી જોઈ રહ્યા છે એનાથી જગત જોવાય જગતને જોવા માટે સંસાર ને દુનિયાને જોવા માટે આંખ છે પણ પરમાત્માના દર્શન કરવા હોય તો ગુરુ મહારાજ આપણા અંતર ચક્ષુ ઉઘાડે આ ચક્ષુથી આ આંખોથી એને જોઈ શકાય એમ નથી ગીતાની અંદર પણ ભગવાન કૃષ્ણને એવું કીધું અર્જુનને કે તું આ આંખથી તને નહીં જોઈ શક મને પછી એમને દિવ્ય દ્રષ્ટિ આપી એમ ગુરુ મહારાજ સદગુરુ મહારાજ કૃપા કરે તો શું કરે આપણા અંતર ચક્ષુ ઉગાડે એટલે કાંઈ બીજા દેશમાં ક્યાંય લઈ જાય નહીં બધું આને આ હોય દુનિયા આ હોય આપણે એ હોય જગતે એનું એ હોય બધું એ જ હોય
પણ ગુરુ મહારાજ શું કરે ખબર? જેવી રીતે આપણી આંખમાં મોતિયો થયો હોય, જાંબરવા થયો હોય, અને સરસ મજાનું વિસનગર જઈ અને ઓપરેશન કરી દે અને સરસ મજાની ચોખ્ખી આંખ થઈ જાય, એમ ગુરુ મહારાજ આપણું ઓપરેશન કરી નાખે. શું કરે? જોવાની દ્રષ્ટિ આપણી ફરી જાય. જેને આપણે દુનિયાની દ્રષ્ટિએ જોતા હોય એ બધાને આપણે પરમાત્મા દેખાવા માંડે. એટલે તુલસીદાસજીએ કીધું, સિયારામ મય સબ જગ જાની, કરું પ્રણામ જોરે જુગ પાની. બધાયમાં પરમાત્માના દર્શન થાય, બધાયમાં પ્રેમ દેખાય, બધાયમાં ભાવ દેખાય. નહીતર તો બાજુમાં બેઠા હોય તો આમ આપણે જોતા હોય ને આમ એ દ્રષ્ટિ. અને ઓલી થઈ ગયા, ભાઈ અહીંયા મારી વાત એ કે તમને હા કડે કે મને તો જરાય મને ટેવ છે એમ. નહીતર એમ કે ત્યાં આવીએ બાપુ પર તકલીફ બહુ બેહવાની એમ. એ દ્રષ્ટિ અને આ દ્રષ્ટિ. ગુરુ મહારાજ દ્રષ્ટિ આપે પછી બધી આનંદ જ આવે એમ. જ્યાં જોઈએ એની આનંદ દેખાય. એ અંતર ચક્ષુ ગુરુ એ ઉગાડિયા. કેવું દેખાણું? અરે મને ભાસ્યું છે બ્રહ્મ બ્રહ્માકાર. વર્તીઓ પામી ગઈ વિરામ. સુરતા મારી શૂન્ય થઈ. સુરતા શૂન્યમાં જઈ ચડી. સઘળી વ્રતિઓ પામી ગઈ વિરામ. જન્મ મરણ ના ફેરા ટળ્યા. જન્મ મરણ ના મારા ફેરા ટળ્યા. એ આવન જાવન ના બધાય ફેરા ટળ્યા. અરે હું તો પામી છું પદ એ નિર્વાણ.
સદગુરુની ખોજ આખે આ પદ અવલોક્યું આ છે મારા સદગુરુની ખોજ. ખોજ કરી કાયાનગરમાં ડૂબકી મારી. લખા બાપા કે શું જણાયું? અંતર્યામી પોતે જ છે આત્મા બાઈ. વાલો મારો એ પ્રગટ્યા છે પોતાની. એ આવી મોજ એ જોઈ લ્યો મોજ એ કાયમ મોજ આવીને આવી